કૌભાંડનો મામલો સામે આવ્યો છે, જેમાં પંડિત દીનદયાળમાં કૌભાંડની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે। પંડિત દીનદયાળ આવાસ યોજનામાં કૌભાંડની આશંકાઓ, જેમાં વિસનગર તાલુકાના બોકરવાડા ગામનો ચકચારી મામલો સામે આવ્યો। વર્ષ 2018માં ખોટો આવકનો દાખલો બનાવી અને તેનો લાભ લેવામાં આવ્યો છે। તો વિષ્ણુ આચાર્ય નામના ઈસમનું બોગસ દાખલાથી આ મસમોટું કૌભાંડ કરવામાં આવ્યું, જેમાં વિસનગર ટીડીઓ મારફતે બોગસ આવકનો દાખલો લીધો હોવાનું પણ ક્યાંક સામે આવ્યું છે। દીનદયાળ આવાસ યોજનામાં રૂપિયા 1 લાખનો લાભ લીધો। 47,000નો દાખલો લેનારે રૂપિયા 4.22 લાખનું વર્ષ 2018માં રૂપિયા 4.22 અને 2019માં 4.21 લાખનું રિટર્ન, જેમાં વધુ આવક છતાં ઓછી આવકનો દાખલો મેળવ્યો હતો। બોકરવાડા તલાટી દીક્ષિત પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી છે। આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, જેમાં મહેસાણાના પંડિત દીનદયાળ આવાસ યોજનામાં કૌભાંડની આશંકાઓ, જેમાં વિસનગર તાલુકાના બોકરવાડા ગામનો ચકચારી મામલો સામે આવ્યો। વર્ષ 2018માં ખોટો આવકનો દાખલો બનાવી અને લાભ લીધો, જેમાં વિષ્ણુ આચાર્ય નામના ઈસમનું બોગસ દાખલોથી આ કૌભાંડ કરવામાં આવ્યું છે। વિસનગર ટીડીઓ મારફતે બોગસ આવકનો દાખલો લીધો।